ચાલુ દિવસ છે યાર, એટલી બધી પબ્લિક ક્યાં શોધવી મારે? મળી ગઈ ને મને, શીલત સર્કલ પાસે F3 ફૂડ કોર્ટ. હવે વીકેન્ડ હોય કે વીકડેઝ, પબ્લિક તો અહીંયા રહેવાની જ છે. હમણાં જ ખુલ્યું છે, વોન્ટ બિલીવ. જોરદાર કામ કરી રહ્યું છે યાર, ફેન ફોલોઈંગ ગજબ છે. બસ તો ચલો અહીંયા ચાય પે ચર્ચા, ચાય પે ચૂંટણી ચર્ચા કરી લઈએ ને. કમ ઓન. તો અહીંયા આખું ફ્રેન્ડ્સનું ગ્રુપ ચાય પે ચર્ચા કરી રહ્યું છે. હવે ચાય પે ચૂંટણીની ચર્ચા કરીએ આપણે એમની સાથે. એન્ડ આર લિટરલી એન્જોયિંગ શ્રીજીની આ ચા અને એના કપ પણ કેટલા જોરદાર છે. તો મસ્ત આખું પ્રિન્ટ કર્યું છે. મહેનત તો આ લોકોએ કરી છે બોસ. અને હવે એ લોકોના આ બધાના મતે રાજકીય પક્ષો કેટલી મહેનત કરી રહ્યા છે ચૂંટણીને લઈને, સરકાર કેટલી મહેનત કરી રહી છે દેશના વિકાસ માટે, બધું જાણીએ. ચલો, આપનું નામ? મારું નામ જીગર પટેલ. ઓકે જીગરભાઈ, તો તમે શું કરો છો બાય ધ વે? મારા કામ રિયલ એસ્ટેટનું છે. રિયલ એસ્ટેટનો ધંધો કેવો ચાલે? ફૂલ તેજી, ફૂલ તેજી. ભાજપમાં ફૂલ તેજી. કેમ ભાજપમાં ફૂલ તેજી? તેજી છે તો તેજી જ કહેવાનું ને. ઓકે, તો અત્યારે તમને લાગે છે કે આપણે અત્યારે જે વિસ્તારમાં છે શિલજમાં, પહેલાં અત્યારે હું આ બોર્ડ જ જોતી હતી કે અહીંયાથી થોલ 16 કિલોમીટર. મેં કીધું પહેલાં તો થોલ ક્યાંય લાગતું હતું ને હવે તો આવી રહ્યું એવું થાય છે. એટલે મતલબ ડિસ્ટન્સ વાઇઝ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ તમને કેવું ડેવલપમેન્ટ દેખાયું? ફોર લેન રોડ થોડ સુધીનો તમે જોયેલો જ હશે. નો બમ્પ ફોર લેન રોડ છે. લગભગ 10 મિનિટ્સમાં અહીંયાથી થોડ તમે 16 કિલોમીટર પહોંચી શકો છો. આટલા શબ્દોમાં તમે બધું કહી ગયા એમ ને? ઓકે, ચૂંટણી આવી રહી છે, તમે શું જોઈને વોટ આપો? 400 પાર, રેકોર્ડ બ્રેક. એટલો વિશ્વાસ કેમ? વિપક્ષ જ નથી તો વિશ્વાસની ક્યાં વાત છે? વિપક્ષ જ નથી. ઓનલી ફોર નરેન્દ્ર મોદી, નો રાહુલ ગાંધી. પણ આખું બીજી બાજુ બધી વિપક્ષી પાર્ટીઓ એક થઈને બધું કરી રહી છે, એમાં નહીં લાગતું કે કંઈ થાય? મતે તો નથી, બાકી તો બધી ખબર નહીં. ઓકે, લોકોને શું કહેવા માંગશો? વોટ કરતા ટાઈમે શું ધ્યાન રાખવું જોઈએ? વોટ કરતા ત્યાં જે પાર્ટીએ સારો વિકાસ કર્યો હોય એને જ વોટ આપવો જોઈએ. અને ભાજપે સારો વિકાસ કર્યો છે એટલે એને જ 400+ સીટ મળશે. ઓકે, થેન્ક યુ સો મચ. હજી એમના ફ્રેન્ડ છે આપણી સાથે, એમની જોડે વાત કરીશું. આપનું નામ? ભદ્રેશ ઠાકોર. ઓકે, તો તમે શું કરો છો? અત્યારે તો કોલેજ ચાલુ છે. કોલેજ ચાલુ છે, તો તમે તમારા કોલેજ બોડી સાથે ઇલેક્શનની વાતો કરો કે ના કરો? અત્યારે તો એક્ઝામ ટાઈમ ચાલુ તો યાર થોડી ઘણી તો થતી હશે ને ઇલેક્શનની વાત? છે ને, થાય છે. એટલે તમે ફર્સ્ટ ટાઈમ વોટર છો આ વખતે? હા, ફર્સ્ટ ટાઈમ વોટર. કેવું લાગી રહ્યું છે બિંગ અ ફર્સ્ટ ટાઈમ વોટર? એક્સાઇટિંગ છે થોડી કે વોટ કરીએ હવે પહેલી વાર. શું જોઈને વોટ આપશો? વિકાસ ને અમને જે ફાયદો થોડો જે શું ફાયદો થયો? ભણવામાં ને એ બધી બાબતે કે જે આગળ પડતા જે કોલેજમાં ઇવેન્ટ્સ ને બધું લાવે છે એ બધી રીતે નિયમો નવા થોડા આવે. ઓકે, એટલે તમે શેનું ભણો છો અત્યારે? અત્યારે બીકોમ લાસ્ટ યર. અને આગળ શું પ્લાન છે? આગળ જોઈએ, ડિસાઈડ નથી કર્યું. ઓકે, તો તમને લાગે છે કે વિપક્ષ જે બધું કહે છે કે બેરોજગારી બહુ છે, તો છે એવું સાચેમાં? શું લાગે છે તમને? ના, એમ જોવા જાય તો ના કહેવાય. વિકાસ વધારે છે ને એમની સામે પૈસા બી એટલા ઊંચા થાય છે ને. એન્ડ વોટ અબાઉટ ધ એજ્યુકેશન સિસ્ટમ? ભણવામાં કેવું છે? ભણવામાં તો બેસ્ટ છે અત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં તો કમ્પ્લીટ. એન્ડ તમને લાગે છે કે જો ફરી મોદી સરકાર આવે તો હજી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે છે? હા, જો ઇમ્પ્રુવમેન્ટ થવાની 100% છે. અને જો વિપક્ષ આવે તો શું લાગે છે? વિપક્ષ આવે તો જો એમને સેટ થતા જ ટાઈમ લાગશે ને સિસ્ટમ સમજવામાં. ઓકે, તમારા જેવા અનેક એવા છે કે જે ફર્સ્ટ ટાઈમ વોટર હશે, એમને તમે શું કહેશો કે શું જોઈને એમને વોટ આપવો જોઈએ? વિકાસ જોઈને અને જે આગળ પડતા બધી જગ્યાએ જે અત્યારે ઓન ધ સ્પોટ એક્શન લેવાય છે એના પ્રમાણે તો અત્યારે બીજેપી આગળ પડતું સારું કહેવાય. ઓકે, થેન્ક યુ સો મચ. આપણી સાથે વધુ છે એમની સાથે વાત કરીએ. હવે આપની તો ચા પતી ગઈ, આપણે બહુ ફટાફટ ના થોડીક બાકી છે. ચલો, ચા પીતા પીતા તમે કહી દો હવે તમારું નામ શું છે? કુંતલ પટેલ. ઓકે, તમે શું કરો છો? જોબ. શેમાં? કોન્ટ્રાક્ટર. કોર્પોરેટમાં. ઓકે, તો હવે તમે એમ કહો કે કેવું લાગે છે અત્યારે તમને? ભારત દેશ કેવો લાગે તમને અત્યારે? ભારત દેશ તો સરસ જ લાગે ને, એમાં શું? વિકાસની દ્રષ્ટિએ? વિકાસની દ્રષ્ટિએ કોઈ કલ્પના જ ના કરી શકે એટલો બધો વિકાસ છે. 10 વર્ષમાં શું જોયું તમે જે પહેલાં નહોતું? 10 વર્ષની અંદર અમે પહેલાં સિલજ ગામમાં રહેતા હતા. સિલજ સર્કલ આવવાનો રસ્તો નહોતો. અત્યારે અમારે સિલજ ગામમાં વાસમાં જાઓ ને તો બી ક્લીન રોડ તમને મળશે જોવા માટે. આરસીસી, પ્યોર આરસીસી. ઓકે, એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ, રોડવેઝ અને સાથે બીજું શું ડેવલપમેન્ટ તમે જોયું? કોઈ ડેવલપમેન્ટ જ બાકી નથી રહેતું હવે તો. બધું થઈ ગયું 10 વર્ષમાં? બધું. હજુ 10 વર્ષ રહેશે તો આના કરતાં 4 ગણું થઈ જશે એવી કલ્પના છે અમારી.
અને ઈચ્છો છો કે 10 વર્ષ રહે છે? હા 10 નહીં 20 વર્ષ રહે. અમારું જીવન જ્યાં સુધી ના પતે ત્યાં સુધી મોદી કા પરિવાર જ રહે, બીજી કોઈ વાત જ નહીં. ઓકે, મોદી કા પરિવારથી મને લાગે છે કે તમને કદાચ રાજકારણમાં પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ છે. ઇન્ટરેસ્ટ ઓછો, પણ બધું જોઈએ એટલે ખ્યાલ તો આવે ને. હવે ભાજપે પાછું નવો એક માસ્ટર પ્લાન ઘડ્યો છે કે મોદી પરિવાર સભા આખી ચાલુ કરી છે. અલગ અલગ જગ્યાએ ઘરે ઘરે જે બધી યોજનાઓ પહોંચે ને મોદી કા પરિવાર જે આખું ટ્રેન્ડ થઈ રહ્યું છે એ પણ બધા સુધી પહોંચે ને એવું બતાવે કે આખો દેશ મોદીજીનો પરિવાર છે. તમે માનો છો એમને તમારો પરિવાર? હા 100%. શું એવું છે એમનામાં કે તમે એમને તમારા પરિવારજન તરીકે માનો છો? આપણા ભવિષ્યમાં બધી ઘરથી માંડીને બધી ચિંતા કરવાવાળા માણસ છે. બધે તમારે કઈ યોજના ક્યાં ના મળી એ કોઈ વિકલ્પ બાકી રહેતો નથી હવે. કોઈ વિકાસનો કે કંઈ બી લઈ લો, કોઈ વિકલ્પ બાકી નથી હવે. અને વિપક્ષ પર તમને વિશ્વાસ નથી? વિપક્ષ ક્યાં છે? આખું ઇન્ડિયા અલાયન્સ બનશે, બની ગયું, સામે લડશે. 100%. કોઈ વિકાસ સામે કોઈ વિપક્ષ જ નથી લડવાવાળો, તો કોણ લડશે એમની સામે? રાહુલ ગાંધી છે, મલ્લિકાર્જુન ખડગે છે સામે, પછી આ અખિલેશ યાદવ છે, મમતા બેનર્જી છે, બધા મળીને કેમ લડશે ને? અહીંયા શું? એટલે ગુજરાતમાં ચલો, ગુજરાતમાં 26 લોકસભા સીટ માટે તમને શું લાગે? 100% 26 પૂરી. સામે કોંગ્રેસ આ વખતે થોડા ઘણા તો મજબૂત ઉમેદવાર લાવ્યું છે ને, નહીં લાગતું? ક્યાં છે? ક્યાં ઉમેદવાર એક સરખા એવા ઉમેદવાર મને કહો. બનાસકાંઠામાં, પછી ઘણી બધી જગ્યાએ આપણે આ ગેનીબેન છે, જેનીબેન આવ્યા છે આ વખતે. તો શું લાગે છે એ બધા નહીં કંઈક કાઠું કાઢી શકે? હજુ ચૂંટણી આવવા દો, ત્યાં સુધી તો જો કેટલા નામ બદલાય છે. તમને આ મતલબ એ જ છે કે બસ બીજેપી પર જ વિશ્વાસ છે? 100%. ઓકે, થેન્ક યુ સો મચ. હવે આપણે વધુ એક જેમની સાથે વાત કરવાનો ટ્રાય કરીએ. આપનું નામ? હિતેશભાઈ પટેલ નામ છે મારું. આપનું ઇન્ટ્રોડક્શન શું કરો છો આપ? મેં એડવોકેટ છું, LLB કરેલું છે. બરાબર. શું વાત છે? ચલો, એડવોકેટ મળ્યા છે. હવે એમને થોડા લોજિસ્ટિક આપણે સવાલ પૂછીએ. મસ્ત. ન્યાયતંત્ર ધીમું લાગે તમને? ના ના, તમે જુઓ અત્યારે બીજેપીમાં અત્યારે બધો વિકાસ થઈ રહ્યો છે અને ન્યાયતંત્રમાં પૂરેપૂરો અત્યારે બીજેપી સરકારમાં વિશ્વાસ છે બધાને. તમે કોઈ બી એમ અત્યારે જોઈ લો, તમે અત્યારે રાતે કોઈ છોકરીઓ ફરતી હોય છે તો પણ તમે જોશો તો સેફટી છે એમને. કહેવાનો મતલબ કે રાતે 2, 3 વાગે 5 વાગે પણ ફરી શકે છે અને વિકાસ જ થયો છે ભાજપના સરકારમાં, બીજું કશું જ થયું નથી. તમે અત્યારે રાતે કોઈ બી છોકરી ફરતી હોય રાતે 5 વાગે કે 6 વાગે તો પણ એ ફ્રીડમ સ્વતંત્ર રીતે ફરી શકે અને કોઈ એમને બીક નથી રહેતી કે કંઈ થશે મને. બાકી તમે બીજી બધી સ્ટેટમાં જુઓ કે રાતે છોકરી ફરી પણ નથી શકતી. એટલું સારું છે અહીંયા, ઘણું સારું છે. અને બીજા બધા સ્ટેટમાં પણ હવે આ વખતે ચૂંટણી તો મતલબ સામાન્ય છે, લોકસભાની ચૂંટણી છે તો બધે અસર કરશે જ. તો તમને શું લાગે છે કે શું ફેરફાર થવા જોઈએ સેફટી વાઇઝ? સેફટી તો છે જ. તમે જુઓ અત્યારે ગુજરાતમાં, તમે અહીંયા જ ગુજરાતની બહાર? ગુજરાતની બહાર પણ થશે જ. કારણ કે ભાજપ જ્યાં જ્યાં આવશે ત્યાં સલામતી થવાની જ છે લેડીઝ માટે. તો લેડીઝ માટે તો ખાસ ભાજપ સરકાર લાવવી જ જોઈએ. લેડીઝ માટે તો ખાસ કહું છું. યુપી માટે બહુ કહે છે કે પેલા ગુંડારાજ હતું, હવે બહુ તમે એ જ જુઓ. તમે અત્યારે યુપીમાં જે પેલા ગુંડારાજ હતું તે અત્યારે તમે પહેલાંનું તમે જુઓ ને અત્યારનું જુઓ. અત્યારે બધું ખતમ થઈ ગયું ગુંડારાજ. જે ભાજપની સરકારમાં થયું છે, જે પહેલાંની જે સરકારો જે બની હતી તમે માર્ક કરો અને અત્યારની તમે ભાજપ સરકાર જ્યારથી આવી ત્યારથી માર્ક કરો. અત્યારે ત્યાં પણ એવું છે કે અત્યારે કોઈ બી લેડીઝ હોય રાતે પણ ફરી શકે છે અને સેફટી છે યુપીમાં પણ ઘણી. એટલે ભાજપ સરકાર આવી જોઈએ અને બધાએ લાવવી જોઈએ લેડીઝ માટે તો ખાસ. અને અબાઉટ ધ એડવોકેટ્સ, તમને શું લાગે છે કે એડવોકેટ્સની લાઈફ કેટલી સુધરી છે આટલા 10 વર્ષમાં પ્રોફેશનલ? ઘણી. કેવી રીતે? અત્યારે અહીં ગુજરાત હાઈકોર્ટમાં અમારી ગુજરાત હાઈકોર્ટની સામે અમારું જે વેલફેર પણ ચાલે છે, અમારું ગુજરાત બાર કાઉન્સિલનું જે ચાલે છે એમાં પણ જે અત્યારે ગુજરી જાય છે એ લોકોને અત્યારે સહાય કરે છે. એમાં પણ ઘણું બધું ભાજપે અત્યારે વધારો કર્યો છે કે જે એડવોકેટ ગુજરી જાય તો જે હોય છે મૃત્યુ સહાય છે એમાં પણ ઘણું બધું અત્યારે વધારો કરેલો છે કે કોઈ બી એડવોકેટ ગુજરી જાય તો અત્યારે એમનું જે બી મૃત્યુ થાય તો એમને સહાય સારી એવી મળે છે. જે પહેલાં જે કોંગ્રેસની સરકાર હતી કે જે બીજી કોઈ સરકાર હતી જે પહેલાં એમાં નહોતું એટલું અત્યારે. એન્ડ ઘણીવાર વિપક્ષો આક્ષેપ કરતી હોય છે સત્તા પક્ષ પર કે ન્યાયતંત્ર એમનાથી પ્રેરિત થઈને ડિસિઝન લેતું હોય છે. એના પર શું કહેશો તમે? વોટ ઇઝ ટ્રુ એકચ્યુઅલી? રિયાલિટી શું છે? એમાં તો કેવું છે, બધાનો પોતપોતાનો ઓપિનિયન હોય છે. બરાબર. હવે બધાનો અભિપ્રાય બધા અલગ અલગ હોય છે. બરાબર. હવે તમે કોઈ બી કોંગ્રેસી માણસને પૂછશો તો એ ભાજપ વિશે ખોટું જ બોલવાના છે, ઓબ્વિયસ છે. બરાબર. એટલે એ બધાનો ઓપિનિયન હોય છે. એ તો બધાના અલગ અલગ ઓપિનિયન હોય. બરાબર. એમાં તો આ મૂકી માગતો નથી પડવા. હું મારી જનરલ વાત કરું છું. બરાબર. એ બધાનો વિચાર અલગ અલગ હોય, બધાનો ઓપિનિયન અલગ અલગ હોય. બરાબર.
તમે કોંગ્રેસવાળાને પૂછશો તો કોંગ્રેસવાળા કે એ એમનું જ કહેવાના છે કે ચલો આપને કોઈ પાર્ટીવાળાને પૂછશો તો આપની જે બી પાર્ટીવાળા છે એ એમનું જ કહેવાના છે કે ભાઈ ચલો. એટલે બિંગ એન એડવોકેટ તમે રિયલમાં શું જોવો છો? શું એવું છે? આ છે જ ને ઘણું. તમે જ માર્ક કરો ને. તમે જે ગુજરાતમાં અત્યારે તમે એવું હોય તો તમે જોશો તો ઘણી અત્યારે મેં તમને કીધું રીતે સેફટી વાઇઝ ઘણો એમની એટલે એમ કહે છે કે ન્યાયતંત્ર સત્તા પક્ષથી પ્રેરિત થઈને ડિસિઝન્સ લે છે, એ વસ્તુ છે કે નહીં? ના ખોટી વસ્તુ છે. ખોટી વસ્તુ છે. એવું કંઈ છે જ નહીં. તમે સમજો વસ્તુ. ને ન્યાયતંત્ર એવું પહેલાં પણ નહોતું ને હાલમાં પણ નથી. ન્યાયતંત્ર એ એકદમ સ્વતંત્ર છે, બરાબર. એ એમની રીતે જ ન્યાયતંત્ર એમનું ડિસિઝન લે છે. એ કોઈના અંડરમાઇન એવું કંઈ કામ નથી કરતી. એન્ડ વોટ અબાઉટ ઈડી, સીબીઆઈ? એના પર બી વિપક્ષ આક્ષેપ કરે છે કે આ હમણાં જ આમ આદમી પાર્ટીના જ એક જણે કીધું કે ઈડી ને બધું આ એકચ્યુઅલી અરવિંદ કેજરીવાલનું અરેસ્ટ આખું ચૂંટણીલક્ષી અભિયાન છે. ઈડી સત્તા પક્ષના હાથમાં છે, સીબીઆઈ હાથમાં છે. એવા આક્ષેપ સત્તા પક્ષ પર થાય છે, એના માટે તમે શું કહેશો એઝ એન એડવોકેટ? તમારો વ્યૂ શું છે? મેં તમને કીધું એ રીતે જ બેન, કારણ કે હવે આ કેવું છે કે તમે કોંગ્રેસવાળાને પૂછશો તો કોંગ્રેસવાળા કહે છે કે ભાઈ ભાજપ આ કરે, બરાબર. આપવાળી પાર્ટીના કોઈ બી માણસને પૂછશો તો એ એમ જ કહેવાનું છે કે આ બધું એમને કરાવ્યું છે ભાજપવાળાએ. તમે સમજો વસ્તુ તો હવે મેં તમને કીધું એવી રીતે કે ન્યાયતંત્ર જે છે એ સ્વતંત્ર છે, બરાબર. એમાં કોઈનું કોઈ ચાલતું નથી હોતું, બરાબર. અને એ ખાલી કેવું છે, હવે ધારો કે આપવાળાને એવું લાગતું હોય તો બીજા તો કોઈ વસ્તુ કોઈ હવે બીજું કોઈ વ્યક્તિ કોઈ ઇન્વોલ્વ આમાં છે જ નહીં. મને કોઈ વ્યક્તિ કરી પણ ના શકે, સમજો વસ્તુ. અને કોઈ જજ કોઈના અંડરમાઇન કોઈ કામ આજ દિન સુધી કર્યું નથી, કરવાના પણ નથી. કારણ કે હું જઉં છું કોર્ટમાં, મને ખબર હોય છે, બરાબર. ઓકે, લોકોને શું કહેવા માંગશો? શું જોઈને વોટ આપવો જોઈએ? વિકાસને જોઈને વોટ આપવો જોઈએ. હું તો એટલું જ માનું છું કે વિકાસ તમારે જોઈને અને વોટ આપવો જોઈએ, બીજું કંઈ નહીં. ઓકે, થેન્ક યુ સો મચ. વધુ એક છે એમની સાથે આપણે વાત કરવાનો ટ્રાય કરીએ. આપનું નામ? ભાર્ગવ પટેલ. ઓકે ભાર્ગવભાઈ, શું કરો તમે? એએમસીની અંદર સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરું છું. એએમસીની અંદર છો તો કેવું ચાલે છે કામકાજ? બહુ જ ખૂબ સરસ. એટલે આમ પહેલાં કરતાં અત્યારે સુધારો આવ્યો છે એવું લાગે તમને? સંપૂર્ણ સુધારો આવ્યો છે. કેવી રીતે? તમે જુઓ રસ્તા ઉપર તમને ક્યાં અહીંયા કચરો દેખાય છે? કેટલી સ્વચ્છતા છે. સ્વચ્છ અભિયાન વિશે શું કહેશો? સ્વચ્છતા અભિયાન વિશે? ખૂબ સરસ, ખૂબ સરસ છે. અને ભાર્ગવભાઈ, પહેલાં એવું હતું કે સરકારી કામકાજ હોય ને બહુ સરકારી ધીમી ગતિનું ના તેવી રેપ્યુટેશન હતી. તમે અત્યારે ઓન ફ્લોર છો, તમે કામ કરો, તમને લાગે છે કે અત્યારે એવું છે મોસ્ટલી? બિલકુલ નથી. દેખો, અત્યારે જે ડોર ટુ ડમ્પની જે ગાડી આવે છે એની ઉપર કોન્ટ્રાક્ટરનો નંબર જ લખેલો હોય છે. કદાચ કોઈને કમ્પ્લેન હોય ડાયરેક્ટ કોન્ટ્રાક્ટરનો ફોન જ કરશે. ઓન ધી સ્પોટ એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. એમને ક્યાંય આગળ જવાની જરૂર બી નથી પડતી, કારણ કે ત્યાં ગાડી હોય જ, તરત ત્યાંથી પોઈન્ટ પરથી કચરો પિકઅપ કરી લે. કદાચ ક્યાંય પડી રહ્યો હોય તો પણ. એટલે વ્યવસ્થામાં તો એએમસીએ ઘણો બધો સુધારો કર્યો છે. એન્ડ વોટ અબાઉટ કેન્દ્ર સરકારની જે બધી યોજનાઓ છે એનાથી આપણે એએમસીની બહાર આવીને વાત કરીએ કે લોકોને કેટલા ફાયદા થયા છે એનાથી તમને લાગે છે? દેખો, ઘણા બધા ફાયદા થયા છે. એક તો પહેલી વસ્તુ, પહેલાં અહીંયા પાણીની તકલીફ રહેતી હતી. આ વિસ્તારમાં હું સિલજમાં જ રહું છું, બરાબર. અત્યારે બધે નર્મદાનું પાણી આવી ગયું છે. ડ્રેનેજ સિસ્ટમનો પ્રોબ્લેમ હતો, બરાબર, કે ડ્રેનેજ સિસ્ટમ નથી અહીંયા. અત્યારે ફર્સ્ટ ક્લાસ ડ્રેનેજ સિસ્ટમ થઈ ગઈ છે કે ભાઈ ચોમાસાની અંદર ફટાફટ પાણીનો તરત નિકાલ, સારો આરસીસી રોડ, બરાબર, બધી જ વ્યવસ્થા છે. લાઇટ પાવરનો પ્રોબ્લેમ રહેતો હતો પહેલાં, બરાબર, યુજીસીવીએલમાંથી. અત્યારે સંપૂર્ણ 24 કલાક વીજળી પ્રોવાઈડ કરે છે, ગમે તેટલો વરસાદ હોય તો પણ. આટલો ફરક પડી ગયો. અને બીજી બધી સરકારની યોજના છે, લાઈક આયુષ્માન કાર્ડ હોય, પછી જે મહિલાલક્ષી યોજનાઓ છે, લખપતિ દીદી હોય, ફાર્મર્સ માટેની જે યોજનાઓ છે, બધી યોજનાઓ વિશે શું કહેશો તમે? દેખો, અત્યારે આયુષ્યમાન કાર્ડની યોજના છે ને, સંપૂર્ણ સામાન્ય માણસ બી એ યોજનાનો ફાયદો લે છે. સારીથી સારી હોસ્પિટલની અંદર એ ટ્રીટમેન્ટ કરાવી શકે છે. જે વ્યક્તિ માટે પોસિબલ જ નહોતું એ સારી હોસ્પિટલમાં જઈને એ એમની ટ્રીટમેન્ટ કરાવી શકે છે. તો એનાથી તો વધારે બીજું શું હોય? અને બેઝિકલી પહેલાં એવું થતું કે તમારે સપોઝ આયુષ્માન કાર્ડ કે કોઈ બી લાઈક તમારે સરકારની યોજનાનો લાભ લેવો હોય તમારે લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડતું ને એ બધું. તો અત્યારે એકચ્યુઅલી રિયાલિટીમાં શું લાગે તમને? રિયાલિટીમાં અત્યારે તો હમણાં જ થોડા દિવસ પહેલાં જ ગામની અંદર પ્રોગ્રામ હતો, બરાબર, કે ઘણાના પેલા શું કહેવાય આવકના દાખલા નહોતા. તો એનો પ્રોગ્રામ કર્યો કે આવકનો દાખલો કઈ રીતે કઢાવવો, બરાબર, ક્યાંથી મળશે તમને. એ સિસ્ટમ વાઇઝ બધાના આવકના દાખલા કઢાવરાયા અને બધાના જે લાયેબલ હતા કે જેને ખરેખર જરૂર છે આયુષ્યમાન કાર્ડની, એ બધાના આયુષ્યમાન કાર્ડ પ્રોવાઈડ કર્યા. સરકાર તરફથી માણસ અહીંયા આવીને ઘેર જાય છે અને ઘેર તપાસ કરીને આયુષ્યમાન કાર્ડ પ્રોવાઈડ કરે છે. એટલું સરકાર ધ્યાન આપે છે? સંપૂર્ણ રીતે હાલે. ખેડૂતોના ડાયરેક્ટ ડિજિટલ વાઇઝ પૈસા આવી જાય છે.
વચ્ચે જે માર્કો વચ્ચે ચીટિંગ થઈ જતું હતું, વચ્ચેથી પૈસા ખવાઈ જતા હતા, એ રસ્તો નીકળી ગયો. ડિજિટલ ઇન્ડિયા માટે શું કહેશો? ખૂબ સરસ. અત્યારે હાલ વર્લ્ડ વાઇઝ સૌથી વધારે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થતા હોય તો આપણા દેશની અંદર થાય છે. હમણાં એક્ઝેક્ટ આંકડો ભૂલી ગયો, પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની અંદર અત્યારે હાલ ભારત 1 નંબર ઉપર આવી ગયો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની અંદર. બરાબર. જીડીપી ગ્રોથ વાઇઝ કરીએ તો બરાબર કે અત્યારે હાલ વર્લ્ડ વાઇઝ બધા દેશની જીડીપી ડાઉન છે. બરાબર. એ યુક્રેન, આ ઇઝરાયલ વોરના લીધે, બરાબર, રશિયાના વોરના લીધે, પણ અત્યારે હાલ ભારતનો જીડીપી ગ્રોથ વધે છે. હમણાં 2 દિવસ પહેલાં જ મેં કંઈક ન્યૂઝ સાંભળ્યા હતા કે ભારતે કંઈક 800 ટન ઉપરનું ગોલ્ડ રિઝર્વ કર્યું. આપણું ફોરેન રિઝર્વ બી ઓલ ટાઈમ હાઈ થઈ ગયું અત્યારે હાલ. તો આ વિકાસ જ છે ને. શું જોઈને તમે વોટ આપશો? સંપૂર્ણ વિકાસ, પછી દેશની બની રહેલી છબી વર્લ્ડ વાઇઝ, આપણા દેશની જે છબી બની રહી છે, બરાબર, એ જોઈને હું ભાજપને વોટ આપીશ. ઓકે, થેન્ક યુ સો મચ. એક ફેમિલી અહીંયા એમના ફૂડની રાહ જોઈ રહ્યા છે. એમનું ફૂડ આવે ત્યાં સુધી થોડો ટાઈમ પાસ એમને કરાવી દઈએ, ચૂંટણીની વાતો કરી લઈએ એમની સાથે. દાદા, આપનું નામ? પટેલ મુકેશભાઈ. દાદા, અત્યારની સિચ્યુએશન તમને ભારતની કેવી લાગે છે વિકાસની દ્રષ્ટિએ? વિકાસની દેશે અત્યારે સારી લાગે છે અને ભાજપ આવો તો સારું છે. તમે શું કરતા હતા પ્રોફેશન વાઇઝ? હું તો ખેતી જ કરતો હતો. તો ખેડૂતોને કેટલો ફાયદો થયો ભાજપ સરકારમાં? દરેક સરકાર બદલાય તો કંઈક ફાયદો થાય ને ખેડૂતોને. એકની એક સરકારે શું ફાયદો થાય? તો તમે કેટલો ફાયદો જોયો 10 વર્ષમાં? હા, 10 વર્ષમાં તમે કેટલો ફાયદો જોયો ખેડૂતોને થયો હોય? અત્યારે 60-70% ફાયદો થઈ ગયો. અને તમે 10 વર્ષ પહેલાંની સરકાર જોઈ છે, 10 વર્ષ આખી તમે અલગ સરકાર જોઈ છે, શું લાગે છે કઈ બેટર? અત્યારની સરકાર સારી જ છે ને. હવે એ તો સારી 5 વર્ષ પછી એ જ જોઈએ? તો સૌથી સારું ફાયદો. લોકોને શું કહેવા માંગશો? ત્યારે તમારો આટલો અનુભવ છે, શું જોઈને વોટ આપવો જોઈએ લોકોએ ચૂંટણીમાં? લોકોની વાત ક્યાં, આપણી તમે શું જોઈને વોટ આપશો? આપણે તો બસ ભાજપ છે, ભાજપ. બીજું શું? શું વાત છે. હવે આપણે આમને પૂછીએ. કાકી, આપનું નામ? સુમતીબેન. તમે શું જોઈને વોટ આપવાના? હવે સારું બધું મોદી સારું કરે ને એવું બધું સારું બધા કરે સાહેબ. મોદી સાહેબ બોલ. જી સાહેબ, જો મોદી સાહેબ સારું બધું બતાવે ને સારું માન આપે એવું કરવું જોઈએ. બીજું શું? તમે પહેલાંની સરકારે જોઈ છે, અત્યારની સરકારે જોઈ છે, સ્ત્રી સશક્તિકરણની વાત હોય, નારી શક્તિ અને સ્ત્રીની સેફટીની વાત હોય, તમને શું લાગે છે, શું ફેરફાર જોયા છે? ઘણો બદલાવ આવ્યો છે મોદી સાહેબના. કેવી રીતે? આખું પરિવર્તન થઈ ગયું બધામાં, નારી શક્તિવાન બધામાં ઘણું થઈ ગયું. પહેલાં તમે જ્યારે એજમાં હતા, લાઈક એકદમ યંગ ને એવા હતા, તો કદાચ તમને બહાર મોકલતા પહેલાં 10 વાર વિચારતા હશે એકલા, પણ હવે તમે જે જગ્યાએ છો, તમે તમારી ભત્રીજી હોય કે તમારી દોહિત્રી હોય કે પૌત્રી હોય, કોઈને બી એમને તમે બિંદાસ મોકલી શકશો. હા, કંઈ ચિંતા નહીં, બધી સગવડ મોદી સાહેબે કરી આપી છે. ઓકે, શું ફરી બોલો? ટેન્શન મુક્ત. કેમ ટેન્શન મુક્ત? મોદી સરકારના કારણે? હા, શું વાત છે. ચલો, હવે આપણે વધુ એક જણની સાથે વાત કરીએ. અરે, બોલવું પડશે, ચાલશે જ નહીં. થોડું. ચલો, તમે તમારું નામ બોલો. બિનલ પટેલ. શું કરો છો તમે? હાઉસવાઈફ. ઓકે, તો 10 વર્ષ સરકાર, આપણે મોદી સરકાર રહી, હાઉસવાઇફ્સને લગતી યોજનાઓ તમને કઈ સારી લાગી એમની? ગેસ ને બધું આપીને બધું? હા, સબસિડી, લોન બધી સરસ છે. એમ્પાવર્ડ ફીલ થાય? શું કારણ? બસ સરસ, સારી સગવડ કરી. લેડીઝને કંઈ બી કરવું હોય તો એ એના કોઈના પર નિર્ભર ના રહી શકે, પોતાની જાતે કરી શકે. આત્મનિર્ભર ભારત પર શું કહેશો? એ જ્યારે શબ્દ આવ્યો, આપણે કોરોના ટાઈમે આવ્યો હતો આત્મનિર્ભર ભારત, ત્યારે શું આખી વાઇબ હતી? એટલે આમ ગમ્યું હતું કંઈક ભારતને આગળ લઈ જવા માટે કર્યું? હા, સરસ કર્યું હતું મોદી સાહેબે. તમે શું જોઈને વોટ આપશો? વિકાસ. ઓકે, વધુ એક જણની સાથે આપણે વાત કરીએ. આપનું નામ બોલો. અંકિતા પટેલ. ઓકે, અંકિતાબેન, તમે શું કરો છો? હું બસ હાઉસવાઈફ છું. ઓકે, હાઉસવાઈફ છો, તો શું તમને ફાયદા દેખાય બિંગ અ હાઉસવાઈફ કેન્દ્ર સરકારની મદદથી? કે જે ગવર્મેન્ટે જે બધી યોજનાઓ બનાવી છે એ દરેક લોકો માટે, દરેક વ્યક્તિ માટે, કે બાળકોથી માંડીને વૃદ્ધો માટે, સ્ત્રીઓ માટે, બધા માટે જે અલગ ક્રાઇટેરિયામાં બધી યોજનાઓ સારી કરી છે, કે જે લોઅર ક્લાસના લોકો છે એમના માટે બહુ બેસ્ટ છે બધી યોજનાઓ, કે જેને ખરેખર જરૂર હતી એને બધી યોજનાઓનો લાભ મળી રહ્યો છે. અને સ્ત્રીઓ પોતે આગળ આવી રહી છે, પોતે અલગ અલગ રીતે લોનો આપે છે યોજનાઓ, એટલે સ્ત્રી પોતાના રીતે
બહાર આવી રહી છે, પોતાની રીતે આત્મનિર્ભર બની રહી છે, અલગ બહુ બિઝનેસો કરી રહી છે, મતલબ એને એક અલગ સ્ટેજ મળી રહ્યું છે. ઓકે, સો આ તો વાત થઈ સ્ત્રીની, પણ સાથે આપણે જોઈએ કે સ્ત્રી એવા ક્ષેત્રમાં જઈ રહી છે કે જેમાં આપણે ક્યારેય કલ્પના ન કરી હોય કે આ ક્ષેત્રમાં એ લોકો કામ કરશે. એના માટે શું કહેશો? મેઇન તો પહેલાં એજ્યુકેશન, કે જે લોઅર ક્લાસ અને ગરીબ વર્ગમાં પણ એજ્યુકેશન નહોતું, અને જે એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ વધારવામાં આવ્યું છે એનાથી દરેક, અને છોકરીઓ માટે જે યોજના બનાવી છે કે ફ્રી એજ્યુકેશન આ તે, તો છોકરીઓ જે ફિલ્ડમાં જેમ કે અવકાશની ને બધી, ત્યાં સ્ત્રીઓ જવું, એરફોર્સ હોય કે પાયલોટની જોબો હોય ત્યાં નથી સ્ત્રીઓ જઈ શકતી, તો અત્યારે ત્યાં ઘણી બધી લેડીઝ છે કે જે કમાન્ડર છે, આ છે, પછી જેમ આપણી નેવી ફોર્સ, બધે પણ કોઈ જગ્યા એવી નથી કે જ્યાં લેડીઝ નથી. મતલબ તો મોદીજીએ આ લેવલ આપ્યું છે લેડીઝોને કે જે બીજી કોઈ સરકારમાં સ્ત્રીને આટલું સન્માન નહોતું આપવામાં આવ્યું. શું કહેશો કે બીજી કોઈ સરકાર આવે તો આવું થઈ શકે કે હજી ડેવલપમેન્ટ એમાં ના થઈ શકે? વિશ્વાસ જ નથી. હા, મોદીજી ઇઝ ધ બેસ્ટ. તમે શું કહેશો, લોકોને શું જોઈને વોટ આપવો જોઈએ? આપણે જોવાનું છે, આપણને સામે છે જ, આપણે કંઈ વિચારવા જેવું છે જ નહીં કે મોદીજીએ કયા લેવલે કામ નથી કર્યું. એના માટે જો કોઈ એવું કે નથી કામ કર્યું તો એ મૂર્ખ કહેવાય. કે દેખાય જ છે, આંધળાને ખબર પડે એવું છે કે વર્ક કરી છે આ સરકાર, કામ કરી રહી છે, તો એના માટે કોઈ પ્રશ્ન ઉઠાઈ શકો નહીં તમે. આ વખતે બીજેપી કહે છે કે અબકી બાર 400 પાર, શું લાગે? હા, થઈ જશે ડેફિનેટલી. ઓકે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વધુ એક છે, એમના હસબન્ડ છે, આ બાજુ છે, એમની સાથે વાત કરીશું. એમને એકચ્યુઅલી મેં પૂછ્યું ને ત્યારે એમણે કીધું હું તો ઘણું બોલીશ, બહુ એક્સાઇટેડ લાગ્યા પોલિટિક્સ માટે બોલવા માટે, તો આપણે ખાસ એમને પૂછીએ. ચલો, આપનું નામ? કપિલ પટેલ. આપને રસ ખરો પોલિટિક્સમાં? ના, એમ તો રસ નથી, પણ કોક વખત આવી રીતે પૂછે તો જવાબ આપી દઈએ છીએ. ઓકે, આપ શું કરો છો? હું જોબ કરું છું. શેમાં? કલરની કંપનીમાં. શું વાત છે? ઓકે, તો શું કહેશો, તમને જવાબ આપવાનો છે તો પાર્ટી, રાજકીય પક્ષો માટે, સરકાર માટે શું કહેશો? વિકાસ તો થઈ રહ્યો છે, તમને બધાને દેખાય છે કે મોદી સાહેબ કેવી રીતે કામ કરે છે. ઇવન મોદી સાહેબ અને એમની ટીમ બંને કામ કરે છે. આજથી તમે પાછલી સરકારમાં જોશો તો કેટલી યુનિવર્સિટી હતી એજ્યુકેશનમાં, અત્યારે કેટલી છે. રોડ વિકાસના રસ્તા જુઓ તમે. ઇવન એ લોકોએ જે મોદી સાહેબે તો ભેદભાવ વગર મુસ્લિમ કમ્યુનિટી માટે 370ની કલમ બી હટાવી. એક લેડીઝ માટે બહુ સન્માનની વાત કહેવાય કે મોદી સાહેબે આ કામ કર્યું એમના માટે પણ. બીજું તમે જુઓ કે હોસ્પિટલની સંખ્યા કેટલી છે. આજે મિડલ ક્લાસની વ્યક્તિને હોસ્પિટલની વ્યવસ્થા જોતી હોય તો આભા કાર્ડ કરી આપ્યું છે, એનામાં પછી મા કાર્ડ છે. આજે કેટલું બધું એજ્યુકેશનમાં પણ એ રીતે કરી આપ્યું છે એમને. વિકાસ બધાને દેખાય છે. પછી બધાની વિચારવાની દ્રષ્ટિ ઉપર છે કે કોણ કેવું વિચારે છે. ઓકે, તમને લાગે છે કે ઇન્ડિયા અલાયન્સ સામે આખું આવી ગયું છે એનડીએની, તો એ કંઈક ઉખાડી શકે છે એવું લાગે તમને? ના. કેમ એવું? એક ટીમ વર્ક તરીકે કામ કરવું જોઈએ. જે મોદી અને મોદી સાહેબ છે અને મોદીના જે ટીમ વર્કમાં મેમ્બરમાં છે, અમિત સાહેબ છે, બધા એ લોકો કરી રહ્યા છે. જ્યારે જૂની સરકારમાં એવું કોઈ ટીમ નથી, એ અંદર જ ખેંચમતાણી ચાલી રહી છે. એ બધાને દેખાઈ આવે છે અત્યારે. એટલે જનતા વિશ્વાસ ના મૂકી શકે. એક્ઝેક્ટલી મેમ. એન્ડ વોટ અબાઉટ ધીસ, જે આખા મુદ્દા હોવા જોઈએ, જે મુદ્દાને લઈને ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ લડી શકે. અત્યારે ભાજપનો મુદ્દા વિકાસનો મુદ્દો મેઇન છે, પછી રામ મંદિર છે, 370 છે, સીએ છે, બધું જે હટાવ્યું બધા એના પર છે, સીએ લાગુ કર્યું એના પર. સામે વિપક્ષના મુદ્દા છે કે મોંઘવારી છે, બેરોજગારી છે. વિપક્ષ એવું કહે છે કે ડેમોક્રેસીનું મર્ડર છે. તમને શું લાગે છે, શું હોવો જોઈએ, કેવા મુદ્દા હોવા જોઈએ, અને આ મુદ્દા છે કેટલા રાઈટ? વાહિયાત પ્રશ્ન માટે તો મારી પાસે કોઈ જવાબ નથી. હવે મોંઘવારી વસ્તુમાં હું એમ કહી શકું કે 190 રૂપિયા 94 રૂપિયાનું જે પેટ્રોલ છે, તો સામે તમે 250 રૂપિયાનો પીઝા ખાવા જાઓ છો ત્યારે મોંઘવારી નથી લાગતી કોઈને? સાચી વાત. આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે. પછી મોંઘવારીનો કોઈ પ્રશ્ન નથી. જે સમજ શકતી નથી લોકોના, એ લોકો મોંઘવારીની બૂમો પાડે છે. એન્ડ જે વિપક્ષ એવું કહે છે કે ડેમોક્રેસીનું મર્ડર કરી રહી છે સત્તા પક્ષ, શું કહેશો એના માટે? જનતાના મનમાં શું છે આના વિશે? એ જનતાને જોવાનું છે. તમારા મનમાં શું? નહીં, મારા માટે નો કોમેન્ટ્સ. ઓકે, તમે શું જોઈને વોટ આપશો? મોદી સાહેબ અને એમની ટીમને. એમને જે વિકાસ કર્યો છે, જે ઇન્ડિયા માટે એક્ઝેક્ટલી બહુ સારો વિકાસ કર્યો છે. અને ઇન ફ્યુચર પણ હજુ જો વોટ આપીશું અને મોદી સાહેબને વધુ સત્તા મળશે તો એ વધારે સારી રીતે કામ કરી શકશે. આજે તમને એક એક્ઝામ્પલ ખાલી બધાની નજર સામે છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થયું ત્યારે આપણા ઘણા લોકો ત્યાં હતા ઇન્ડિયાના, અને એમને સેફલી બધાને બહાર કાઢી લાયા. હવે આનાથી વધારે શું જોઈએ છે? થેન્ક યુ સો મચ. વેલકમ. ચર્ચાઓ ગજબ થયા, બાકી લોકો સમજે તો છે, કેવું પડે, જોए છે, जनता सब देख रही है, ध्यान से कदम रखना.
ચાલો મજા આવી ગઈ ચૂંટણીની વાતો કરીને. ફરી મળીશું વિથ નેક્સ્ટ એપિસોડ. ત્યાં સુધી ચૂંટણીને લઈને તમામ સમાચાર સૌથી પહેલા, સૌથી ઝડપી, સૌથી સચોટ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, બીકોઝ ચૂંટણી એટલે ગુજરાત ફર્સ્ટ. તમારી સાથે, તમારી માટે. આવજો.